આપણે પહેલાં ભક્તિ કર્યાના પાત્ર બનવું પડે, અને એ પાત્રતા છે બ્રહ્મરૂપ પોતાને માનવું. તે પાત્ર થયા પછી પ્રભુમાં પ્રેમનો આરંભ કરીએ, ધ્યાનનો આરંભ કરીએ, પાત્ર થઈને કરીએ. અધિકાર મેળવ્યા પછી ભક્તિમાં પ્રવેશ કરીએ તો ભક્તિ તત્કાળ સફળ થાય છે. એવી રીતે પોતાને ભગવાનનું ધામ માની ભગવાનની મૂર્તિની સામું જોઈ રહેવું. રોજ સવારે અડધો કલાક, પોણો કલાક જો આવું ધ્યાન, સાધના, આરાધના, તપશ્ચર્યા થાય તો રોજને કોઈ ન પૂગે. નિત્ય બહુબળિયું રોજ કરીએ તો કઠણ કાળમીંડ પથ્થરમાં નરમ દોરડીથી જેમ કાપા પડે એમ વજ્ર સાર જેવા કાણ શરીરને પણ તોડી નાખે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ નિયમ રાખીને, ઠરાવ કરીને, ચૂક્યા વિના રોજે રોજ વહેલા ઉઠીને મંગળા આરતીમાં આવી અને આ સાધનામાં હાજરી આપવી જરૂરી છે. સવારમાં રોજે આપણી આ 1 કલાક જેવી તો સાધના શિબિર ચાલે જ છે. એના શિબિરાર્થી બનીને એવરીડે 365 દિવસ આ સાધના શિબિરમાં ભાગ લેવો એ બ્રહ્મરૂપ થવાનો અને ભગવાનને પામવાનો અજોડ ઉપાય પરમાત્માનો આપેલો છે. એને ઉછળીને વધાવી લેવો, અપનાવી લેવો, ગંભીરપણે લેવો. નક્કી કર્યું હોય તો થાય, માટે નક્કી કરી નાખવું.